સાંજનો સમય હોય ને પછી મસ્ત વરસાદી વાતાવરણ, ગરમા ગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ ભજીયા મળી જાય તો મજા જ પડી જાય. એટલા માટે આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવા જ ક્રિસ્પી બટાકાના ભજીયા અને સાથે મરચાંના પટ્ટી ભજીયા. તો ચાલો આપણે એક જ બેટરમાંથી આ ભજીયા કેવી રીતે બને તે જોઈ લઈએ. તો હવે સૌ પહેલાં આપણે એક ચાળણી લઈ લઈશું અને તેમાં 1.5 કપ ચણાનો લોટ એડ કરીશું. તમે તમારા ભજીયા તમારે જેટલા બનાવવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે તેમાં 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી આપણા ભજીયા ખૂબ જ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે લોટ ચાળી લીધો છે. હવે તેને આપણે પાણીથી બેટર બનાવીશું. તો ધીરે ધીરે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું. એકસાથે પાણી નાખશો તો ચણાના લોટમાં ગાંઠા પડી જશે. એટલે ધીરે ધીરે પાણી એડ કરી અને આવું નહીં એકદમ પતલું નહીં એકદમ થીક એવું બેટર બનાવીને તૈયાર કરીશું. હવે આ બેટરને 2 થી 3 મિનિટ માટે એમ જ ફેંટીશું. તમે જેટલું ફેંટશો એટલું તમારું બેટર ખૂબ સરસ બનશે. હવે મસાલા એડ કરીશું. તો સ્વાદ અનુસાર મીઠું, પિંચ હળદર, સાથે તેમાં અહીંયા મેં ધાણા લીધેલા છે. તો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ધાણા લઈ શકો છો. હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો અહીંયા મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધેલા છે. હવે તેમાં તીખા લીલા મરચાં એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને તમે એકવાર આવી રીતે બટેકાના ભજીયા બનાવીને તૈયાર કરજો. તમારા ભજીયા ખૂબ જ સરસ એવા તૈયાર થશે અને આનાથી જ પટ્ટી મરચાં પણ તૈયાર કરીશું. હવે આ બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં 2 થી 3 મિનિટ સુધી ફેંટીશું, જેથી તેનો કલર પણ થોડો વ્હાઈટ જેવો દેખાવા લાગશે અને એમાં એરેશન પણ સરસ આવશે અને તમારે તેમાં સોડા નાખવાની પણ જરૂર નહીં પડે અને તમારા ભજીયા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. તો હવે પહેલાં કરતાં થોડો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે તેને સાઈડમાં રાખીશું અને હવે બટેકા અને મરચાંને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં 2 બટેકાને છોલીને લઈ લીધેલા છે અને તેની સાથે મરચાંને પણ ધોઈને સાફ કરીને લીધા છે. પહેલાં આપણે બટેકાની ચિપ્સ પાડી લઈશું અને પછી આપણે મરચાંની પણ તૈયારી કરી લઈશું. તો બટેકાની ચિપ્સ આપણે કેવી પાડવી તે તમે જોઈ શકો છો. અત્યારે મેં આવી એકદમ પતલી ચિપ્સવાળી જે છીણી આવે છે તે લીધેલી છે. તો તેનાથી આપણે ચિપ્સ પાડીશું. તમે ચપ્પુની મદદથી પણ એકદમ પતલી ચિપ્સ પાડી શકો છો. તો હવે કેવી ચિપ્સ પાડી તે તમે જોઈ લો. પાછળની સાઈડ એકદમ ટ્રાન્સપરન્ટ થોડી દેખાય એવી ચિપ્સ પાડીને આપણે તૈયાર કરીશું, જેથી તે આપણા ભજીયા એકદમ સરસ તૈયાર થશે અને ફટાફટ બટાકું પણ ચડી જશે. તો હવે એવી જ રીતે આપણે બધી જ ચિપ્સ પાડી અને તૈયાર કરી લઈશું. તો હવે બધી જ ચિપ્સ પાડીને તૈયાર છે અને હવે તેને 1 પાણીથી કે 2 પાણીથી આપણે તેને ધોઈ લઈશું. ધોઈ અને પછી એક સાફ કપડું લઈ લેવાનું છે અને સાફ કપડાની ઉપર આપણે કોરું કપડું લેવાનું છે. તેના ઉપર બધી જ ચિપ્સને પાથરી લઈશું. જ્યારે પણ તમે બટેકાની ચિપ્સ બનાવો ત્યારે આવી રીતે કોરી કરી અને બટેકાની ચિપ્સ બનાવશો તો તમારો જે બેટર હશે તે પણ બટેકાની ચિપ્સ પર ખૂબ જ સરસ એવું ચોંટશે અને તેનું લેયર પણ સરસ બનશે. હવે એવી જ રીતે આપણે ચિપ્સને બધી પાથરી દીધી છે. હવે બીજું એક કપડું લઈ અને ઉપરથી ચિપ્સને પણ સાફ કરી લઈશું, જેથી તેનું પાણી પણ બધું જ સુકાઈ જાય. હવે એવી જ રીતે બધી ચિપ્સને આપણે તૈયાર કરી લઈશું અને તેને પણ એક આવા સાફ કપડાથી સાફ કરી લઈશું. હવે આ બટેકાની ચિપ્સને સાઈડમાં રાખીશું અને મરચાંના પટ્ટી આપણે પાડી લઈશું. તો મરચાંનો ઉપરનો ભાગ કાપી દઈશું અને આવી રીતે 4 ભાગ કરી લઈશું અને અંદરના જે તેના બીજ હોય તેને નીકાળી લઈશું અને આવી રીતે બધી જ પટ્ટીને સાફ કરી અને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જણાવતા રહેજો. તો હવે આપણે બધા જ મરચાંને કટ કરીને લઈ લીધા છે. આપણી ચિપ્સ પણ તૈયાર છે. તો ચાલો હવે ભજીયા બનાવવાની તૈયારી કરીએ. તો હવે તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા રાખી દીધું હતું. હવે જરા બેટરને આપણે અંદર
નાખી જોઈએ તો તરત જ તે ઉપર આવી જાય છે. તો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે બટાકાની ચિપ્સને પહેલાં પાડી લઈએ. તો બેટરમાં ચિપ્સને રાખી દઈશું અને પછી તમે જોઈ શકો છો બેટર ખૂબ સરસ એવું ઉપરથી એક કવર થઈ જાય છે. એવી જ રીતે બીજી ચિપ્સ લઈ લઈશું અને તેના પર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. આ બટાકા પૂરી તમને ખૂબ સરસ લાગશે. એકવાર આવી રીતે બનાવીને ટ્રાય કરજો. અને જો બાળકો ન ખાતા હોય તો તમે એમ પણ ડાયરેક્ટ પણ બટાકા પૂરી બનાવી શકો છો. તમે બટાકાની પૂરી પણ કહી શકો છો અને બટાકાના ભજીયા પણ કહી શકો છો. તો એવી રીતે આપણે બધા જ અંદર એડ કરી લઈશું. પહેલાં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને પછી હાઈ ફ્લેમ પર બટાકાની ચિપ્સને તળી લઈશું. તમે સોડા પણ નથી અંદર એડ કર્યો તો પણ આપણી બટાકાની બધી જ ચિપ્સ કે ભજીયા કહીએ તે બધા જ ફૂલી અને સરસ એવા તૈયાર થશે. પહેલાં તરત જ ચારો નાખવાની જરૂર નથી. તેને એની આપમેળે જ ઉપર આવવા દઈશું અને પછી પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધા જ આપણા બટાકાના ભજીયા સરસ એવા ફૂલીને તૈયાર થયા છે. તો આપણું બેટર પરફેક્ટ બન્યું છે. તમે પણ મારી રીતે એકવાર આ બેટર બનાવી અને બટાકાના ભજીયાને બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ ભજીયા કેવા લાગ્યા. હવે થોડીવાર તેને થવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને નીકાળી લઈશું. તો હવે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. બંને સાઈડ થોડા થોડા ગોલ્ડન પણ દેખાવા લાગ્યા છે. જો તમારે હજી આનાથી વધારે ક્રિસ્પી કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો હવે તેને આપણે નીકાળી લઈશું. તો બટેકાના ભજીયા બનીને તૈયાર છે. હવે આપણે બનાવવાના છે મરચાંના પટ્ટી ભજીયા. તે પણ આપણે બનાવી લઈએ. તો મરચાંના પટ્ટી ભજીયા બનાવવા માટે મરચાંના પટ્ટીને બધી જ આપણે બેટરમાં એડ કરી દઈશું અને થોડું થોડું કવર કરતા જઈ અને મરચાંને પણ તળી લઈશું. જ્યારે આપણે મરચાં પટ્ટી ભજીયા બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને એક એક કરીને બધા જ ભજીયાને તળી લઈશું. અત્યારે તો વરસાદની મોસમ ચાલી જ રહી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર મારી રીતથી આ મરચાંના અને બટેકાના ભજીયા બનાવીને ટ્રાય કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો એવી જ રીતે આપણે મરચાંના ભજીયા પણ બનાવી લઈએ. તો હવે બધા જ એડ થઈ ગયા છે. તો અરસપરસ ઉલટ ફુલટ કરી અને પટ્ટી ભજીયાને પણ તળી લઈશું અને આ ભજીયાને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે. તો હવે આ પટ્ટી ભજીયા પણ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પણ આપણે નીકાળી લઈશું. તમને વધારે ગોલ્ડન ગમતા હોય તો તમે તે પણ કરી શકો છો. હવે આપણા બંને ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે બંને ભજીયાને સર્વ કરી લઈએ. તો સૌ પહેલાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બટેકાના ભજીયા તૈયાર છે. સાથે મરચાંના ભજીયા પણ તૈયાર છે. તેની સાથે મેં અહીંયા ભરેલા મરચાંને તૈયાર કર્યું છે અને તેની સાથે દાબડા પૂરી પણ તૈયાર કરી છે. આ બંને ભજીયાની રેસીપી જો તમારે જોઈતી હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઉપરથી આપણે તળેલા મરચાં એડ કરીશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ બટાકાના ભજીયા તેમજ મરચાંના પટ્ટી ભજીયા. તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો. હવે દાબડા પૂરી અને મરચાંને એક જ મસાલામાંથી બંને તૈયાર કરેલા છે. તો આની રેસીપી જોવા માટે તમે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હું તમને તે શીખવાડવાની કોશિશ જરૂરથી કરીશ. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. આવી અવનવી રેસીપી સાથે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય.